લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાવીફાના ફાઉન્ડેશન ત્રણેયમાં સમાવિષ્ટ ગ્રુપના પ્રમુખો, વહીવટી નિયામકો અને નાણાં નિયામકો માટે આયોજિત ઓરિએન્ટેશન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. જાવીફાના ફાઉન્ડેશન ત્રણેયમાં સમાવિષ્ટ ગ્રુપના પ્રમુખો, વહીવટી નિયામકો અને નાણાં નિયામકો માટે આયોજિત ઓરિએન્ટેશન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન વિભાગના યજમાન પદે જાવીફાના ફાઉન્ડેશન ત્રણેયનો ઓરિએન્ટેશન કાર્યક્રમ સચિનના કનકપુર સ્થિત ડિકન્સ ફાઉન્ડેશન હાયર સેકન્ડરી સ્કૂલ મુકામે તારીખ 8ના રોજ રવિવારે આયોજિત થયો હતો. ફાઉન્ડેશનના વાપીથી ખંભાત સુધીના વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રુપોના પ્રમુખો, વહીવટી નિયામકો અને ખજાનચીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સભા વ્યવસ્થિત થવાના આદેશ, દીપ પ્રાગટ્ય અને જાયન્ટ્સ પ્રાર્થના પછી પ્રારંભિક ઔપચારિક વિધિથી લઈને ફાઉન્ડેશનના આ ટ્રેનિંગ ઓરિએન્ટેશન કાર્યક્રમ આ શુભ અવસરે સચિન ગ્રુપના ઇન્ચાર્જ પ્રમુખ શ્રીમતી નિશાબેન કુકડિયાના અધ્યક્ષસ્થાન પદે, જાવીફાના ફાઉન્ડેશન પ્રમુખ શ્રી યતીશ મોદીના મુખ્ય મહેમાન પદે તથા તત્કાલીન પૂર્વ ફાઉન્ડેશન પ્રમુખ શ્રી અનિલ રાવળ, સેન્ટ્રલ કમિટી મેમ્બર અનિલ દલાલ અને ઘનશ્યામ પટેલ, કમિટી સભ્યો સર્વેશ્રી અશોક બારોટ, કમલેશ પારેખ, વિજય પટેલ, યુનિટ 1ના ફાઉન્ડેશન ડાયરેક્ટર શ્રી ફિરોઝ વરિયાવા અને ઓફિસર સુરેન્દ્ર મિસ્ત્રી વગેરે મહાનુભાવોએ મહેમાન પદે મંચ શોભાવ્યો હતો. ફાઉન્ડેશન પ્રમુખ શ્રી યતીશ મોદી અને યજમાન ગ્રુપ કાર્યકારી પ્રમુખ શ્રી નિશાબેનના આવકાર પ્રવચન પછી મંચસ્થ મહાનુભાવો તથા ઉપસ્થિત ફાઉન્ડેશનના પૂર્વ પ્રમુખો સર્વેશ્રી ગુણવંત શાહ, ડૉક્ટર મુકેશ ગંજીવાલા, મહેશ ગાંધી, કૌશિક વ્યાસ, વિજય તમાકુવાલા, રાજેશ શર્મા અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત પુષ્પ આપી અને કર્યું હતું. ફાઉન્ડેશન પ્રમુખ શ્રી યતીશ મોદીએ સન 2026 માટે જાવીફાના સીસીએમ અને એસીએમની પુનઃનિમણૂક થતાં સાલ પ્રદાન કરીને તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ફાઉન્ડેશનના વુમન એમ્પાવરમેન્ટનો પોર્ટફોલિયો સંભાળનાર શ્રીમતી હેમલતાબેન શર્માએ મહિલા સશક્તિકરણ માટે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. 8મી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ. આ દિવસે આખી દુનિયામાં મહિલાઓના યોગદાનને યાદ કરવામાં આવે છે. ખાસ કરીને તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને સમાજમાં આપેલું યોગદાન બિરદાવવામાં આવે છે. ફાઉન્ડેશન પ્રમુખ શ્રી યતીશ મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓનું પુષ્પ અને કલમ દ્વારા બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખોને ટ્રેનરો, ફાઉન્ડેશનના પૂર્વ પ્રમુખો શ્રી કૌશિક વ્યાસ, વહીવટી નિયામકો માટે ડૉક્ટર મુકેશ ગંજીવાલા અને નાણાં નિયામકો માટે શ્રી વિજય તમાકુવાલાનો પરિચય શ્રી સુરેન્દ્ર મિસ્ત્રીએ આપ્યો હતો અને એમનું પણ યજમાન ગ્રુપ તરફથી સાલ અને સ્મૃતિ ભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી અનિલ રાવલે ઓરિએન્ટેશન ટ્રેનિંગ કાર્યક્રમની મહત્વ સમજાવી હતી. તાલીમ કાર્યક્રમ એ ચોક્કસ ક્ષેત્ર અથવા વિષયમાં સામાજિક સંસ્થાના અથવા તેના સભ્યોના જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતાઓને વધારવા માટે રચાયેલા એક માળખાગત પહેલ છે.